હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી રહી છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણે સ્વાધ્યાય 7.1નો પહેલો પ્રશ્ન છે કે આપેલ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. તો નીચે આપણને અપૂર્ણાંક આપ્યા છે અને આપણે ટકામાં ફેરવીએ. તો આપણને ખબર છે કે કોઈ પણ અપૂર્ણાંક હોય તો કે દશાંશ હોય તો તેને આપણને ટકામાં ફેરવવા માટે તેને 100% વડે ગુણવું પડે. તો ચાલો અહીં આપણું પહેલું છે કે 1/8. તો આપણે તેને ટકામાં ફેરવવા માટે એના ગુણ્યા 100% કરીશું તો તે આપણને મળશે 12.5%. એવી જ રીતે બીજું છે કે 5/4. તો આપણે તેને ટકામાં ફેરવવા માટે કરીએ કે 5/4 ગુણ્યા 100%, એટલે તે આપણને મળશે 125. એના પછી આપણને ત્રીજું આપ્યું છે કે 3/40. તો તે આપણે લખી શકીએ કે 3/40 ગુણ્યા 100%, એટલે તે આપણને મળે 7.5%. ચોથું છે 2/7. તો તેને આપણે લખી શકીએ કે 2/7 ગુણ્યા 100%, એટલે તે આપણને મળશે કે 28.4%. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. તો ઉપર જેમ આપણે અપૂર્ણાંકને ટકામાં ફેરવ્યા હતા તેમ હવે આપણે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવવાના છે, ટકામાં ફેરવવાના છે. તો માટે આપણને પહેલો દશાંશ અપૂર્ણાંક આપ્યો છે કે 0.65. તો આપણે 0.65ને લખી શકીએ કે 65/100 ગુણ્યા 100%. તો માટે આ 100 કેન્સલ થશે એટલે તે આપણને મળશે 65%. એવી જ રીતે આપણે બીજું આપ્યું છે કે 2.1%. તો આપણે 2.1%ને લખી શકીએ કે 21/10 ગુણ્યા 100%. તો માટે અહીંથી 0 કેન્સલ થશે તો માટે તે આપણને મળશે 210%. એવી જ રીતે ત્રીજું છે કે 0.02%. તો તે આપણને મળશે 0.02% ગુણ્યા 100%, એટલે તે આપણને મળે 2%. એના પછી ચોથું છે કે 12.35. તો તે આપણે લખી શકીએ કે 12.35 ગુણ્યા 100%, એટલે તે આપણને મળશે કે 1235%. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરીને રંગીન ભાગને ટકા શોધો. તો અહીં આપણને 3 નીચે આકૃતિ આપી છે. તો એમાંથી આપણે જે રંગીન ભાગ છે એના ટકા શોધવાના છે. તો અહીં આપણને પહેલી જે આકૃતિ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે તે 4 ભાગમાંથી 1 ભાગ રંગીન છે. બીજી આકૃતિમાં 5માંથી 3 ભાગ રંગીન છે અને ત્રીજી આકૃતિ છે એમાં 8માંથી 3 ભાગ રંગીન છે. તો ચાલો આપણે તેના માટે લખીએ કે અહીં પહેલા માટે કે આકૃતિમાં કુલ આ 4 ભાગમાંથી 1 ભાગ રંગીન છે. તો માટે રંગીન ભાગ બરાબર 1/4. તો રંગીન ભાગની ટકાવારી બરાબર 1/4 ગુણ્યા 100%. તો તે આપણને મળશે 25%. બીજી આકૃતિ માટે કુલ 5 ભાગમાંથી 3 ભાગ રંગીન છે. તો માટે રંગીન ભાગ બરાબર 3/5 અને રંગીન ભાગની ટકાવારી બરાબર 3/5 ગુણ્યા 100%, એટલે તે આપણને મળશે 60%. એવી જ રીતે ત્રીજી આકૃતિમાં કુલ 8 ભાગમાંથી 3 ભાગ આપણને રંગીન આપ્યા છે. તો માટે રંગીન ભાગ બરાબર 3/8. તો માટે રંગીન ભાગની ટકાવારી 3/8 ગુણ્યા 100%, એટલે તે આપણને મળે 35.5%. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે શોધો. તો નીચે આપણને કીધું છે શોધવાનું છે. તો આપણને પહેલું આપ્યું છે કે 250ના 15%. તો આપણે લખી શકીએ કે 250ના 15% એટલે 250 ગુણ્યા 15%. તો આપણે 15%ને લખી શકીએ કે 15/100. તો જો આપણે લખીએ કે 250 ગુણ્યા 15/100 તો તે આપણને મળશે 37.5. એવી જ રીતે બીજું છે કે 1 કલાકના 1%. તો માટે આપણને ખબર છે કે 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. તો માટે 3600 સેકન્ડ ગુણ્યા 1%, એટલે 3600 ગુણ્યા 1/100, એટલે તે આપણને મળશે 36 સેકન્ડ. એવી જ રીતે સી છે કે 2500ના 20%. તો આપણે લખીએ કે 2500 ગુણ્યા 20%, એટલે 2500 ગુણ્યા 20/100, એટલે ત્યાં આપણને મળશે 500%. તો હવે એના પછી આપણું ચોથું છે કે 1 કિલોના 75%. તો આપણને ખબર છે કે 1 કિલો બરાબર 1000 ગ્રામ. તો 1000 ગુણ્યા 75/100, એટલે તે આપણને મળશે 750 ગ્રામ. તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે કુલ રાશિ શોધો કે જેના એમાં આપણું પહેલું છે કે 5% બરાબર 600 થાય. તો આપણે ધારી લઈએ કે ધારો કે તે સંખ્યા આપણી x છે કે જેના 5% આપણને 600 મળે છે. તો આપણે લખી શકીએ કે 5% ગુણ્યા x બરાબર 600, કે અહીં x કોઈક એવી સંખ્યા છે કે જેના 5% આપણને 600 મળે છે.
તો માટે જો આપણે તેનું સાદું રૂપ આપીએ કે 5/100 ગુણ્યા x બરાબર 600, તો માટે આપણને x જે છે 12,000 મળશે. તો તે સંખ્યા આપણી 12,000 થશે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે, અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. એના પછી આપણું બી છે કે 12% બરાબર ₹1,080 થાય. તો આપણે ધારી લઈએ કે કોઈ એક સંખ્યા x એવી છે કે જેના 12% એ આપણને ₹1,080 મળે છે. તો માટે આપણે લખીએ કે 12% ગુણ્યા x બરાબર 1,080. તો 12/100 ગુણ્યા x બરાબર 1,080. તો આપણો x જે છે એ થશે ₹9,000. આમ તે રાશિ આપણી 9,000 થશે. એના પછીનો આપણો સી છે કે 40% બરાબર 500 કિલોમીટર થાય. તો આપણે લખીએ કે ધારો કે તે સંખ્યા x છે. તો માટે 40% ગુણ્યા x બરાબર 500. તો આપણને x જે છે તે મળશે 1250 કિલોમીટર. એના પછીનું ચોથું છે કે 70% બરાબર 14 મિનિટ થાય. તો એવી સંખ્યાને આપણે x ધારી લઈએ. એના પછી આપણે લખીએ કે 70% ગુણ્યા x બરાબર 14. તો માટે 70/100 ગુણ્યા x બરાબર 14 થશે. તો માટે x બરાબર આપણને 20 મિનિટ મળશે. એના પછી પાંચમું છે કે 8% ગુણ્યા બરાબર 40 લીટર થાય. તો આપણે એ સંખ્યા x ધારી લઈએ. 8% ગુણ્યા x બરાબર 40. તો માટે 8/100 ગુણ્યા x બરાબર 40. તો માટે x બરાબર 500 લીટર મળશે. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવીને તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. તો નીચે આપણને ટકા આપ્યા છે તેને આપણે સૌથી પહેલાં અપૂર્ણાંકમાં ફેરવવાના છે, દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીને અને તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું છે. તો આપણને પહેલું આપ્યું છે કે 25%. તો આપણે 25%ને લખી શકીએ કે 25/100. તો આપણે જો તેનું સાદું રૂપ આપીએ તો તે આપણને મળશે 1/4. તો તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ આપણને મળશે 1/4. અને દશાંશ અપૂર્ણાંકનું સ્વરૂપ તો 1/4 બરાબર 0.25. એટલે એનો દશાંશ અપૂર્ણાંક આપણને મળશે 0.25. એના પછીનું આપણને બીજું આપ્યું છે કે 150%. તો એના માટે આપણે લખી શકીએ કે 150% એટલે તે આપણી પાસે 150/100. એટલે તે આપણને મળે 3/2. એટલે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણને મળશે 3/2. અને એના આપણો દશાંશ અપૂર્ણાંક એટલે 3/2 બરાબર 1.5. તો હવે એના પછીનો આપણો ત્રીજો છે કે 20%. તો આપણે 20% માટે લખી શકીએ કે 20/100. તો માટે તેનો સાદો રૂપ 1/5 અને એ થશે 0.2. તેનું દશાંશ સ્વરૂપ આપણને મળશે 0.20 અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણને મળશે 1/5. એવી જ રીતે ચોથું છે કે 5%. તો આપણે લખી શકીએ કે 5/100 એટલે તે થશે 1/20. એટલે તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણને 1/20 મળશે. અને 1/20 કરીએ તો તે આપણને મળશે 0.05. તો એ આપણું દશાંશ અપૂર્ણાંક બનશે. તો હવે એના પછી આપણો સાતમો પ્રશ્ન છે કે એક શહેરમાં 30% સ્ત્રી, 40% પુરુષ અને બાકીના બાળકો છે. તો બાળકો કેટલા ટકા છે? તો આપણે લખી શકીએ કે શહેરમાં બાળકોની સંખ્યાની ટકાવારી તો 100% ઓછા સ્ત્રીઓની ટકાવારી ઓછા પુરુષોની ટકાવારી. તો 100% ઓછા સ્ત્રીઓની ટકાવારી 30 અને પુરુષોની ટકાવારી 40. તો માટે 100 ઓછા 70 તો તે આપણને મળશે 30. હવે આપણે લખી શકીએ કે આમ શહેરમાં 30%ના બાળકો હશે. તો એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે કે એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાનો છે, જેમાં 60%એ મતદાન કર્યું. તો મતદાન ન કરનારની ટકાવારી શોધો. તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું. તો આપણે લખીએ કે મતદાન ન કરનાર મતદારોની સંખ્યાની ટકાવારી બરાબર 100% ઓછા મતદાન કરનાર મતદારોની ટકાવારી. તો તે આપણને 60 આપેલી છે. તો આપણે લખી શકીએ કે 100 ઓછા 60 બરાબર 40%. તો આમ 40% મતદારોએ મતદાન કર્યું નથી. અહીં કુલ 15,000 મતદારો છે. તેથી મતદાન ન કરનાર મતદારોની સંખ્યા મેળવવા માટે આપણે લખી શકીએ કે 15,000 ગુણ્યા 40%. એટલે 15,000 ગુણ્યા 40/100. તો એ આપણને મળશે 6,000. તો આમ 6,000 મતદારોએ મતદાન કરેલું નથી. તો હવે એના પછીનો આપણો નવમો પ્રશ્ન છે કે મિતા તેના પગારમાંથી ₹4,000 બચાવે છે. જો તે તેના પગારના 10% હોય તો તે તેનો કેટલો પગાર હશે? તો આપણે સૌપ્રથમ તો લખીએ કે ધારો કે મિતાનો પગાર આપણને x રૂપિયા છે. હવે અહીં આપેલી શરત અનુસાર xના 10% આપણને 4,000 આપ્યા છે. તો માટે x ગુણ્યા 10% બરાબર 4,000. તો માટે x ગુણ્યા 10/100 બરાબર 4,000. તો આપણને x જે છે એ મળશે 40,000. તો
તો આમ મિતાનો પગાર એ 40,000 રૂપિયા હશે. એના પછીનો આપણો 10મો પ્રશ્ન છે કે એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે, તેમાંથી 25% મેચ જીતે છે, તો તેઓએ કેટલી મેચ જીત્યા હશે? તો આપણે લખીએ કે અહીં કુલ 20 મેચ રમાઈ છે, તેમાંથી 25% મેચ જીતે છે, તો માટે જીતેલી મેચની સંખ્યા તો 20 ગુણ્યા 25%, તો તે આપણને મળશે કે તેઓ કુલ 5 મેચ જીત્યા હશે. તો આમ અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.